ગુજરાતમાં હીટવેવ અને અસહ્ય ગરમીને કારણે આંગણવાડી કેન્દ્રના બાળકો માટે રજા જાહેર કરવામાં આવે તેવી ગુજરાત આંગણવાડી સંગઠનના આગેવાન ડી.આર. જાદવે માંગ કરી છે। અરવલ્લી જિલ્લાની આંગણવાડી કેન્દ્રનો સમય સવારે 8 થી 12 સુધીનો હોય, જેને લઈ બાળકોનું આરોગ્ય જોખમાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। અરવલ્લી જિલ્લામાં લૂ લાગવાના કેસોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે। વર્તમાન સમયમાં હવામાન વિભાગ દ્વારા હીટ વેવની આગાહી કરવામાં આવી છે, જે બાબત ધ્યાને લેતા આંગણવાડી કેન્દ્રોનું અસરકારક અમલીકરણ કરવા બાબત કમિશનર મહિલા અને બાળ વિકાસ ગાંધીનગરનાઓએ તારીખ 24 મેના પત્ર અનુસંધાને ગાંધીનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ચર્ચા વિચારણા કરી જિલ્લાની ગ્રામ્ય વિસ્તારની તમામ આંગણવાડી કેન્દ્રના બાળકો માટે આંગણવાડી કેન્દ્રના સમયમાં ફેરફાર કરી સવારે 7:30 થી 10 વાગ્યા સુધીનો કરવામાં આવેલ હોવાની ICDS વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે। ત્યારે અરવલ્લી જિલ્લા સહિત સમગ્ર ગુજરાતની આંગણવાડી કેન્દ્રનો સમય સવારે 7 થી 10 વાગ્યા સુધી અથવા રજા જાહેર કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હું ડી.આર. જાદવ, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના આગેવાન અને CITUના પ્રદેશ મંત્રી। આજે ગુજરાતની અંદર ગરમીનો ખૂબ જ પ્રકોપ છે। 45 થી 47 ડિગ્રી જ્યારે ગરમી આખા ગુજરાતની અંદર પ્રસરી હોય ત્યારે અધિકારી વર્ગ, માલેતુજાર લોકો એસીમાંથી બહાર નીકળતા ના હોય, એર કન્ડિશનમાં સતત બેઠા બેઠા વહીવટ કરતા હોય ત્યારે ગુજરાત આંગણવાડી કર્મચારીઓની દશા બેહાલ છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન તરફથી માંગ કરવામાં આવી છે કે ભાઈ આંગણવાડી કર્મચારીઓને વેકેશન આપવામાં આવે। તેમ છતાં નાના ભૂલકાઓને આજે વેકેશન આપ્યા સિવાય ગુજરાતની અંદર લાખો બાળકોને આંગણવાડીમાં બોલાવવામાં આવે છે। સરકારને એડવાઇઝરી જાહેર કરવાનો વિચાર છે કે વૃદ્ધો અને બાળકો, મહિલાઓ બહાર ના નીકળે, પણ એસીમાં બેઠા બેઠા અધિકારીઓ, સરકારી તંત્ર આ વિચાર કરતા નથી કે લાખો બાળકો ગરમીમાં બહાર નીકળીને કેવી રીતે રહી શકશે, ક્યારેક કોઈ જાનહાનિ પણ થઈ શકે એમ છે। એટલે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન માંગ કરે છે કે તાત્કાલિક આશા વર્કર, આંગણવાડીના વર્કરોની માટે વેકેશન જાહેર કરવામાં આવે અને આ તાત્કાલિક રીતે કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ। સમગ્ર ગુજરાતમાં જ્યારે ગરમી એક માજા મૂકી રહી છે, રેડ એલર્ટ, યલો એલર્ટની સામે જ્યારે પ્રજા પણ ત્રાહિમામ પોકારી ચૂકી છે, આ વખતની ગરમી આપણે જોઈએ છે તેમ એ ચરમસીમાની પાર છે। આજે આપણે સૌ સમજીએ છીએ કે નાના બાળકો આ ગરમીમાં બહાર નીકળવાની પણ સરકાર એમને ચેતવણી આપે છે કે ભાઈ બપોરે 12 થી 4 કોઈએ કામ વગર નીકળવું નહીં। આવા સમયમાં જ્યારે આપણે જોઈએ છીએ કે મીડિયાના માધ્યમથી જોયું કે જામનગરની એક આંગણવાડીમાં એક નાના બાળકો એ આ તડકામાં આંગણવાડીમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોય એવી આંગણવાડીઓમાં અભ્યાસ કરી રહ્યા છે। હું ચોક્કસથી સરકારને એક વિનંતી કરવા માગું છું કે જ્યારે કોઈક ફિલ્મ સ્ટારને હીટ સ્ટ્રોક લાગે તો એના માટે એટલી મોટી પ્રસિદ્ધિ મળે અને એક વ્યક્તિ માટે થઈ અને એના માટે ઘણી બધી વ્યવસ્થાઓ થાય, એની ચર્ચાઓ થાય, એની સામે આ ફૂલ જેવા બાળકોને જ્યારે બળજબરી એને ત્યાં આંગણવાડીમાં બેસાડી અમુક સગવડો ન હોય અને એની સામે એ બાળકો હેરાન થાય અને ગરમીમાં એમને લૂ લાગવાના અને હીટ સ્ટ્રોકના ઘણા બધા બનાવો બનવા પામે છે। તો સરકારે ચોક્કસથી આ બાળકોનો વિચાર કરી એમનો સમય એ રીતનો અનુકૂળતા મુજબનો ગોઠવો કે એમને ગરમીમાં બહાર ન નીકળવું પડે। અન્યથા વાલીઓના આ બાળકો તમે તો નિયમોને સમય બતાવશો એટલે એમને મૂકવા પડશે, પણ એ છોકરાઓનું જીવન જોખમાય નહીં તેવી વ્યવસ્થા કરવા માટે હું ચોક્કસથી સરકારને અને વહીવટી તંત્રને એક નમ્ર વિનંતી કરીશ।